સવારમાં લેવી પડી ભારેમાં ફેન્ટા, તો મૂન મારું ભેરું નીકળી ગયા. સો ગાયજી સવારમાં થઈ ગયા બાબલા જેવા તૈયાર. જવાનું હતું એક ફંક્શનમાં અમારા રિલેટિવના. તો રાજસ્થાનમાં હતો માહોલ એકદમ કુલ ઠંડુ. ફંક્શનમાં કોઈને નતા ઓળખતા, આવ્યો કંટાળો. ફંક્શનમાં જમવાનું ના ભાવવાની કારણ મૂન મારો ભેરું નીકળી ગયા નાસ્તો પાણી કરવા રાજસ્થાનની સડકો પર. ગુજરાતીનું પકોડી વગર તો હેડે નહીં, એટલે ખાધી પકોડી. રાજસ્થાન આવ્યા અને કચોરી વગર તો આપણું હેડે જ નહીં, એમાં નમવાનું થતું જ નહીં. એકચ્યુઅલીમાં ભાઈનું સ્નેપ વગર હેડે નહીં. ઘરે આવીને સૂઈ ગયા હતા નાસ્તો પાણી કરીને. સાંજે ઉઠીને જોયું માહોલ થઈ ગયો કુલ. તો ગાયઝીસ જે લોકો મારવાડી હશે એમને જ ખબર હશે કે આ શેની માટે હોય છે, ઘરમાં કોમેન્ટ કરજો. એકચ્યુઅલીમાં ભાઈની ફાટી પડી, નેચર ઉતરતા. A few moments later. સાંજે બાબલાની જેમ તૈયાર થઈને પાછા આવી ગયા કેફેમાં. કેફેમાં એન્ટર થતા જોયું હતા ધોળાને ભારે બતક. પછી જોયું આપણે ચાઇનાની હતી મોડલ વાળી માછલીઓ જોઈને મંગાવ્યું ઓર્ડર. સ્નેપ વગર તો હેડે નહીં. કેફેમાં મળી ગયું રોકી ભાઈનું બાઈક. 10 hours later. તો ગાયજીસ રાત્રે આપણે નાસ્તો પાણી કરીને સૂઈ ગયા હતા. સવારે આપણે હતી 7 વાગ્યાની ટ્રેન. તો 5 વાગે ઉઠીને તૈયાર થઈને પાછા આવી ગયા આપણે સ્ટેશન બાજુ. હતી આજે આપણી જર્ની ગુજરાત વાળી. તો બાબલો થઈ ગયો ભારેમાં રેડી જવા માટે ઘરે. પછી ખાધા આપણે ભારેમાં બિંગો. બાજુવાળી સીટમાં બેઠો હતો ટેણિયો, એને આવ્યો ભારે ગમ એટલે આવી યાદ. સો ગાયજીસ ટ્રેનમાં બેઠા આવ્યો મનાના ભીરુને ભારેમાં કંટાળો, એટલે ઉતારી લીધો બહારનો વિડીયો. માહોલ ચેક કરો ગાઈઝ, બહારનો માહોલ. તો ગાયજીસ 8 કલાકની જર્ની પછી આપણે પહોંચી ગયા આપણા હોમ ટાઉન ગાંધીનગરમાં. મળી ગઈ ભારેમાં શાંતિ. પછી ગાડીમાં લેવા આવી ગયા. તો ગાઈઝ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો. મળીશું બીજા બ્લોગમાં. ટાટા.